રાજ્ય કરવું, રાજ્યની વ્યવસ્થા ચલાવવી, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક બનવું, ગાય અને બ્રાહ્મણોની રક્ષા કરવી, પ્રજાની રક્ષા કરવી બ્રાહ્મણનું કર્તવ્ય, ક્ષત્રિયનું કર્મ. આ વ્યવસ્થા હતી ને વર્ણ પ્રમાણેની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા આપણે તોડી નાખી. વર્ણાશ્રમ હતો ને, બ્રાહ્મણ ગુરુ હતો, શિક્ષક ગુરુ. હવે વ્યવસ્થા એવી થઈ ગઈ કે જે ગુરુ હતો એ શિષ્ય બની ગયો, શુદ્ર હતો એ શિક્ષક બન્યો. અને જોયું છે આપણે, માસ્તર જોડા પહેરીને ભણાવે, માસ્તર ઉભા રહીને, છોકરા ખુરશી ઉપર બેસે. માસ્તરે બેસવાનું નહીં. આખી તમે પેલા જુઓ, ગુરુ પદ્ધતિ, જે ગુરુ આશ્રમોની પદ્ધતિ હતી, એ ગુરુ મહારાજ આસન ઉપર બેઠા હોય, છોકરા બધા નીચે બેઠા હોય અને એને વિદ્યા ભણાવવામાં આવે. અને એ ગુરુની માન્યતા, ગુરુના આદરપૂર્વક જે વિદ્યા ભણવામાં આવતી ને, પરિણામે શિષ્ય ઉપર એ વિદ્યાની અસર થતી. હવે નથી થતી. એ પદ્ધતિ હજી આશ્રમોની પદ્ધતિ છે જ. ગુરુ મહારાજે આસન ઉપર બેસવાનું અને શિક્ષા થાય ન આવડે. હવે તો માસ્તરોથી છોકરાઓને મરાતું નથી. માસ્તરે છોકરાને માર્યો હોય તો એનો છોકરો ઘરે ઠપકો લે, મા બાપને કે મને માર્યો, એટલે એનો બાપ આવે ઠપકો લઈ. ખબરદાર, મારા દીકરાને હાથ ઉપાડ્યો છે, મારા હાથ પગાર આપે છે સરકાર.